બે પપ્પે 3 પાળિયા થાય થઈ રે ને આ સલ્ફર સાયો પડે હું અહીં કરથી એ પ્રાઇડ પ્રાઇડ એ 100 ચમચી 12 એક પપમાં 2 ચમચી હા એ હટતો નહીં કાંઈ દવા ડબલા ને કઈ થઈ રહી બાર થઈ રે 12 એક તો ખેડૂ વધારે નાખે જ નહીં હા ખેડૂ પાછી મેકે જ નહીં એમ કરતા જો સારું થતું હોય તો ને કરતા પછી ભલે વેચ દેવું પડે જમીન વાત હાલો હવે 12 100 ડબલા પાણી 100 ડબલા પાણી નાખી દેવાનું પછી હલાઈ નાખવાનું હાલો બનાવો આ 6 પોપની દવા તૈયાર કરી નાખવાની એટલે ઘડીએ ઘડીએ બનાવી ન પડે નહીં એ હા જો પાવડર ફોર્મમાં દવા હોય એટલે પહેલા પલાળી જ દેવાની દવા બનાવી એટલે તો જ એનું રિઝલ્ટ આવે અચ્છા હાલો 100 બસ બની જાય હવે હલાવો હલાઈ નાખવાની હલાઈ નાખો હાલો પંપ ભરવાયું ત્યાં હલાવી નાખવાની બરોબર હલાયા વિના દવા પાછી પંપ ભરવાવી ત્યાં નાખવાની નહીં નકર ઉપર પાણી આવી જાય નીચે દવા પડી રહે જમી જાય એટલે ગમે ત્યારે પંપ ભર્યું ત્યારે આમાંથી આ લાકડીથી હલાવી અને પછી તો એક ડબલું ભરી એ માપ રહ્યું એક ડબલું ભરી નાખી દેવાનું ડબલામાં પેલા પંપમાં 15 લીટર 16 લીટર પાણીમાં હા 16 લીટર પાણીમાં એક અંદાજ દેવું ને ડબલું હોય તો જ હાલે અથવા ગમે માપ્યું હોય હા પણ એનું આ આપણું માપ રાખવાનું ને બનાવ્યા પછી હા માપ રાખવાનું યા 100 ડબલા તમે આનું માપ છે એટલે આ 100 એક એક ભરી લેવાનું આખું એટલે 100 પંપમાં 100 પંપ જ થવા જોઈએ હા જો હાથ કરવા જાય તો પછી દવા આછી પડ જાય એક પંપ ખૂટે એટલે બીજો પંપ જ્યારે ભરવી ત્યારે આ લાકડીથી પાછું હલાવી નાખવાનું હલાવીને લાકડું આમાં જ રાખવાનું હા હલાવીને પછી પંપ ભરવાનું પછી પંપ ભરવાનો પંપ તો આપણે ભરી લીધો તો અગાઉ પેલા બનાવી લીધી એવું હતું હા પેલા એક પંપ ને વધી છે ભરી લીધો ને ભરી લીધી